ડીસામાં દેવદર્શન ફ્લેટના રહીશો ફ્લેટ બનાવનાર બિલ્ડરથી અત્યારે નારાજ હોવાનું સામે આવ્યું છે। ફ્લેટના રહીશોએ બિલ્ડર પર આરોપ લગાવ્યા છે કે બિલ્ડર તેમની પાસેથી બિલ્ડર દ્વારા 50,000 રૂપિયા આજીવન મેન્ટેનન્સ ફી તરીકે વસૂલવામાં આવ્યા હોવા છતાં ફ્લેટમાં બિલ્ડર દ્વારા મેન્ટેનન્સ કરવામાં આવતું નથી। ડીસાના હાઈવે વિસ્તારમાં આવેલા દેવદર્શન ફ્લેટમાં રહેતા રહીશોએ ફ્લેટ બનાવનાર બિલ્ડર પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છે। આ ફ્લેટના રહીશોનું માનીએ તો તેમણે જ્યારે આ બિલ્ડર પાસેથી ફ્લેટની ખરીદી કરી ત્યારે તેની ખરીદ કિંમત ઉપર વધારાના 50,000 રૂપિયા મેન્ટેનન્સ ફી તરીકે વસૂલવામાં આવ્યા હતા અને આ મેન્ટેનન્સમાં પાણી અને સફાઈની સુવિધા આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ફ્લેટમાં પાણી અને સફાઈની સમસ્યા ઊભી થતા ફ્લેટના રહીશોએ ફ્લેટના બિલ્ડરનો સંપર્ક કરતા તેમણે સુવિધા આપવાનો ઇનકાર કર્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલનો સંપર્ક કરતા અમારા સંવાદદાતાઓએ દેવદર્શન ફ્લેટ પર પહોંચી સ્થાનિકો સાથે તેમની સમસ્યા સાથે વાત કરતા તેઓ શું જણાવી રહ્યા છે તે સાંભળો। પાણીની સમસ્યા એ 10 દિવસ થઈ ગયા, એ સાંભળતા નથી, આવતા નથી, જોતા નથી। બહુ સમસ્યા એ સાફ સફાઈની પણ સમસ્યા એ બધા જોડેથી 50,000 મેન્ટેન આજીવન લીધેલું છે। હવે અમારે શું કરવું જોઈએ? એટલામાં સાંભળે તો બહુ સારું છે, નહીં તો આ બિલ્ડિંગવાળા બધા ભેગા થઈને આગળનું પ્રોસેસ કરવામાં આવશે। અત્યારે આ બિલ્ડિંગની અંદર આ પાણીની સમસ્યાના કારણે બિલ્ડરને જાણ કરી બિલ્ડર કશું કરતો નથી, કુનાલભાઈ એના અત્યારે આજે સાંજ સુધી આ મીડિયા મારફત કશો જવાબ નહીં મળે તો અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપશું અને નગરપાલિકા ચીફ ઓફિસરને પણ જાણ કરશું કે આની અંદર ફાયર બ્રિગેડ કશું સુવિધા છે નહીં। પાણીની તકલીફના કારણે અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપશું કે નવો બોર બની આપતો નથી। આ બિલ્ડર આ જીવનનું મેન્ટેનન્સ લીધેલ છે, અત્યારે બિલ્ડરે હાથ અધર કરી નાખ્યા છે। બધા ફ્લેટ માલિકને એવું કહે છે કે તમારા પોતાના પૈસે તમે બોર બનાવો, આવું કહેવામાં આવ્યું છે। એના પછી આ બિલ્ડિંગ જર્જરી હાલતમાં છે, આનો તમે સમેટ જુઓ, બધો ઉખડી ગયો છે અને પૂરી બિલ્ડિંગની અંદર ભેદ આવે છે। બસ આની એનઓસી આપે અમને કે અમે આટલું વ્યવસ્થિત મટીરિયલ વાપરેલું છે કે ખરાબ વાપરેલું છે। અને કોમન પ્લોટ 6,000 ફૂટ જેટલો અને રસ્તાની અંદર વેચી મારેલ છે બીજા બિલ્ડરને। કે પાણીની સમસ્યા તો છે જ, પાર્કિંગની સમસ્યા બી છે, ગટરની સમસ્યા બી છે, સાફ સફાઈની સમસ્યા બી છે, અને એવી ઘણી બધી સમસ્યાઓ છે। લાઈફ ટાઈમની કમિટમેન્ટ હતી રોડ અંદર જે પણ ફ્લોરિંગ કરવાની, ગટરને લગતી, સિક્યોરિટીને લગતી, પછી જે એડિશનલ સર્વિસો એવી પણ એ લોકોએ જે રજૂઆત કરી એની કમિટમેન્ટ ઉપર જે પણ આ કોન્ટ્રાક્ટર સાહેબ છે ખરા નથી ઉતર્યા અને જે વધારાનો જે ફીસ થતી હોય લાઈફ ટાઈમ માટે એ એડિશનલ એડ કરીને એમના પાસેથી ઉઘરાવી લીધા છે। આજે આ 7 થી 10 દિવસ થયા છે, પાણીની તકલીફ છે અહીંયા, કોણ જાણે ક્યાંથી ભરીને લાવે છે। એક જે ટેન્ક હોય, જે 60 ફ્લેટ માટે જે ટેન્ક ફાળવામાં આવતું હોય એ ટેન્કની તમે કેપેસિટી જોઈ શકો છો, એક ઘર માટે પણ સંપૂર્ણ થઈ શકે એટલું ટેન્ક નથી। હવે વાત રહી સરકારશ્રીના પ્રોટોકોલની, તો સરકારશ્રીના પ્રોટોકોલ પ્રમાણે જે બિલ્ડિંગ હોય તેને ફાયર બ્રિગેડ અને અન્ય જે કોઈ પણ સામગ્રીઓ જે એમને એડ કરવામાં આવતી હોય તે એક પણ એમાં એ લોકો ખરા ઉતરેલ નથી। તો એ પ્રોટોકોલને સંપૂર્ણ રીતે પૂર્ણ કરે, પાણીની વ્યવસ્થાને પૂર્ણ કરે। જે અહીંયા ફ્લોરિંગને લગતી છે, નાની કરચલીઓ છે, પગમાં કૂપી જાય છે, એવી ઘણી બધી સમસ્યાઓ છે। અને અન્ય સમસ્યાઓ છે જે અમારા બહેનશ્રીઓ છે એ લોકો રજૂઆત કરશે, અમુક એમને લગતી છે, અમુક જે અમારા ભાઈશ્રીઓ છે એમને પણ તમે પૂછશો તો તમને જાણવા મળશે। બિલ્ડરશ્રીનું નામ છે કુનાલભાઈ કિશોરભાઈ શાહ, અને અમારી સાથે લગભગ 60 જેટલા બીજા રહીશો રહે છે અને અમારે બધાને પાણીનું કનેક્શન બોરથી આપેલું છે। નગરપાલિકાનું પાણી અમારે બહુ ઓછું આવે છે અને અમારે જો દસ્તાવેજ જે ટાઈમે કર્યા હતા એ ટાઈમે અમારી પાસેથી 50,000 રૂપિયા આજીવન મેન્ટેનન્સ પેટે લીધેલા હતા અને અમને કોમન પ્લોટ પણ મોટો બતાવેલો હતો જેની અંદર બગીચો હતો। એ અમને તો એ ટાઈમે ખબર નથી ને પછી એની અંદરથી એ લોકોએ રસ્તો કાઢી નાખ્યો બિલ્ડરે અને ધીરે ધીરે અમને મેન્ટેનન્સ આપવાનું બંધ કરી દીધું, સાવરણીના પૈસા સુધી આપવાનું બંધ કરી દીધું અને હવે એમ બોલે છે કે તમારે જાતે હવે તમારે મેન્ટેનન્સ ભેગા થઈને કરવાનું છે। હવે અમે લોકો એમની પાસે ગયા હતા તો અમને બરાબર જવાબ એને આપ્યો નથી
અને બિલકુલ એને હાથ અદ્ધર કરી લીધા છે. પાણીની સમસ્યા થઈ ગઈ છે. 7-8 દિવસ થઈ ગયા છે, બધા પાણી વગર રખડી રહ્યા છે. ગટરની સમસ્યા છે, અમારી ગટર ચોકઅપ થઈ જાય છે, એ પણ સાંભળતો નથી. ઉપર કબૂતરોના બચ્ચા ઈંડા પડી જાય છે ગેલેરીઓની અંદર, દુર્ગંધ મારે છે, પણ સાફ સફાઈ માટે પણ જરાય દેખવામાં આવતો નથી. ઉપર ટેરેસ ઉપર પાઇપો તૂટી જાય છે, સીડીના પગથિયા તૂટેલા છે, પણ અમારો બિલ્ડર્સ જેને અમને મકાન આપ્યા છે એ અહીંયા દેખવા માટે પણ આવતો નથી. આના માટે દાદા આ બિલ્ડર તમારી કોઈ વાત ના સાંભળે તો આગળ શું કાર્યવાહી? હવે અમે મીડિયા મારફત એ બતાવવા માગીએ છીએ કે અમારી આ રજૂઆત ક્યાંક આગળ સાંભળે અને જે અમારા ઉપર અન્યાય થાય છે એના ઉપર કંઈક બિલ્ડર ઉપર દબાણ આવે અને અમારું નવો બોર બનાવવા માટે, અમારા ટેરેસ આજુબાજુ જે માટી અમારે ભરાઈ જાય છે, બ્લોક આજુબાજુ ફિટિંગ કરાવવાના છે, ગટરની સફાઈ કરાવવાની છે, એ પોતે સાથે રહીને અમારા જે 50,000 રૂપિયા મેન્ટેનન્સમાં લીધેલા છે એ શરતે એ બધું કામ કરે. આ બાબતે અમે ફ્લેટ બનાવનાર બિલ્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ મહત્વની વાત તો એ છે કે જો બિલ્ડર દ્વારા ફ્લેટના મેન્ટેનન્સ માટેનું વચન સાથે જ આપ્યું હોત તો તે કરવું જોઈએ, તે પણ જરૂરી છે.